ખેરાલુ નગરપાલિકા દ્વારા હાઈવે વિસ્તારની સોસાયટીઓમાં પીવાના પાણીની સુવિધા પહોંચાડવા માટે નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નગરપાલિકા દ્વારા અંદાજે 33 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી ભોરમનાથ એજન્સીને સોંપવામાં આવી છે। આ પ્રસંગે પ્રમુખ પ્રતિ વિશાલ પંડ્યા, કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા, સભ્ય છગનભાઈ પટેલ, પાલિકા અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિ, રિક્વેશ દેસાઈ, નવીનભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોન્ટ્રાક્ટ વિનુભાઈ પ્રજાપતિના હસ્તે કામનું મુહૂર્ત કરવામાં આવ્યું। મીડિયા સાથે વાત કરતા ગોવિંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે નગરના વિકાસ માટે પ્રજાને થોડી અસુવિધા સહન કરવી પડશે, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને પીવાના પાણીની વધુ સારી સુવિધા મળશે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। આજે ખેરાલુ નગરપાલિકાના પ્રમુખશ્રી અને કારોબારી ચેરમેન અને બીજા બધા જ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓની હાજરીમાં અને કોન્ટ્રાક્ટર શ્રી વિનુભાઈ ભોરમનાથ કંપનીના એમડીની હાજરીમાં અહીંયા છેલ્લા રોડનું કામ શરૂ થયું આરએમબી દ્વારા નેશનલ હાઈવેનું, ત્યારથી આ વિસ્તારની એ પુષ્પચમન હોય કે એ મહાકાલેશ્વર મહાદેવની આજુબાજુની બધી સોસાયટીઓમાં પાણી ટેન્કર દ્વારા અપાતું હતું। આ નગરના નગરજનોએ બહુ તકલીફ વેઠી, પણ વિકાસ કરવો હોય તો તકલીફ વેઠવી પડે। યુદ્ધના ધોરણે અમારા પ્રમુખશ્રીએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના બોર્ડે આ પાઇપલાઇન મંજૂર કરી 33 લાખ રૂપિયાના ખર્ચે આજે આ પાઇપલાઇનના કામના શ્રી ગણેશ કર્યા છે। ટૂંક જ સમયમાં ઇન્દિરાનગર અને આ બધા જ વિસ્તારને પાણી પૂરા પ્રેશરથી અને દરરોજ પાણી મળશે એવું આયોજન આ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે।